વિરામ પછી વાત ભાવનગરની, જ્યાં હાલ લોહીની ગંભીર અછત સામે આવી રહી છે। સરકારી હોસ્પિટલ હોય કે રેડક્રોસ જેવી સેવાભાવી સંસ્થાઓ, દરેક જગ્યાએ બ્લડ માટે દર્દીનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, પરંતુ તેની સામે બ્લડ ડોનેશનમાં ઘટાડો થવાના પગલે દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખાસ કરી થેલેસેમિયા પીડિત બાળકો અને ગર્ભવતી મહિલાઓ માટે બ્લડની સૌથી વધુ જરૂરિયાત ઊભી થતી હોય છે। બ્લડ મેળવવા માટે દર્દીઓ અને તેમના પરિવારના લોકો ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ જરૂરિયાતની સામે બ્લડ ડોનેશન ખૂબ ઓછું થતું હોવાથી પરિસ્થિતિ ગંભીર બની ગઈ છે। ભાવનગર સિવિલમાં દરરોજ હજારો દર્દીઓ ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે। અકસ્માત, ઓપરેશન, ડિલિવરી તેમજ ગંભીર બીમારીઓમાં બ્લડની જરૂરિયાત પડતી હોય છે। હોસ્પિટલ્સમાં એક મહિનાના ઉપયોગ માટે એકત્ર થતું બ્લડ માત્ર 12 થી 15 દિવસમાં જ સમાપ્ત થઈ જાય છે, જેના પગલે ઘણા દર્દીઓને બહારથી બ્લડની વ્યવસ્થા કરવાનો વારો આવે છે। ગરમીની સિઝનમાં અત્યારે બ્લડ ડોનેશન કેમ્પમાં જે દાતાઓશ્રી મળવા જોઈએ તેટલા પૂરતા પ્રમાણમાં મળતા નથી। અત્રે સંસ્થા ખાતે આવતા દર્દીઓને જરૂરિયાત મુજબ બ્લડ પૂરું પાડવામાં આવે છે, તેમજ અન્ય પ્રાઇવેટ સંસ્થાઓને પણ પૂરું પાડવામાં આવે છે। તો ખાસ જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જ્યારે આપને અનુકૂળ રહે અને બરાબર આપને સમયાંતરે નિયમિત ધોરણે બ્લડ ડોનેશન કરે, જેથી કરીને વધુને વધુ જે ગરીબ દર્દીઓ જે છે આવતા હોય છે અથવા જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હોય છે તેને આપણે સમયસર લોહી પૂરું પાડી શકીએ અને માનવ જીવનને આપણે બચાવી શકીએ। તો ઉનાળાની સિઝન હોવાથી રક્તદાતા ગરમીમાં રક્તદાન કરવાનું ટાળતા હોય છે, જેના કારણે બ્લડની અછત ઊભી થઈ ગઈ છે। ભાવનગર રેડક્રોસ સોસાયટીમાં સામાન્યપણે 1000 યુનિટ બ્લડની જરૂરિયાત રહેતી હોય છે, જ્યારે સામે માત્ર 400 થી 500 યુનિટનું જ કલેક્શન થઈ રહ્યું છે। રેડક્રોસ સંસ્થામાં મોટી સંખ્યામાં થેલેસેમિયા પીડિત બાળકો સારવાર માટે આવતા હોય છે, ત્યારે તબીબોએ લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે। તો 4 લોકલ બ્લડ બેંક છે, ગામડામાં બ્લડ બેંક છે। બધી બ્લડ બેંકોની અંદર 1000 થી 1200-1500 યુનિટ સુધી રક્તની જરૂરિયાત હોય, એમના સામે કલેક્શન માત્ર 500, 550, 600 યુનિટ સુધી રક્તદાનનું સ્વૈચ્છિક રક્તદાનનું કલેક્શન થાય છે। રેડક્રોસ બ્લડ બેંક અમારું ભાવનગર દિવાનપરા રોડ ખાતે છે। ત્યાં આગળ નિયમિત છેલ્લા 5 વર્ષથી બ્લડ બેંક શરૂ કરી ત્યારથી સંપૂર્ણ રીતે 100% રિપ્લેસમેન્ટ વગર લોહી આપતા હોય, જેથી કરીને ખૂબ જ રક્તની અછત ઊભી થાય છે। ભાવનગરની સરટી હોસ્પિટલ સહિત રેડક્રોસ સોસાયટી અને શહેરની બ્લડ બેંકોમાં બ્લડની ભારે અછત ઊભી થવા પામેલ છે। વાત કરીએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ની, તો ભાવનગર સરટી હોસ્પિટલની અંદર અત્યારે 2000 થી વધારે બોટલની દર મહિને ઉપયોગ થાય છે, ત્યારે અત્યારે કાળઝાળ ગરમીમાં એક તરફ અકસ્માત, ડિલિવરી અને થેલેસેમિયા જેવી બીમારીમાં ખૂબ જ મોટી માત્રામાં બ્લડની જે બેગ છે તેનો ઉપયોગ થતો હોવાને લઈને અત્યારે જે 2000 બેગનો દર મહિને ઉપયોગ થાય છે તે માત્ર 14-15 દિવસમાં જ બ્લડ ઉપયોગ થઈ જાય છે। ત્યારે સરટી હોસ્પિટલની અંદર જો ડોનેશનની વાત કરીએ તો જે અન્ય દિવસોની અંદર જે બ્લડ ડોનેશનમાં આવતું હોય છે તેના બદલે અત્યારે ભારે અછત ઊભી થવા પામેલ છે અને જે બ્લડ ડોનર કરનારની સંખ્યા પણ ખૂબ જ ઓછી થઈ છે। ત્યારે સરકારી હોસ્પિટલ દ્વારા તેના મુખ્ય અધિકારીઓએ અત્યારે લોકોને પણ અપીલ કરી છે કે કોઈ પણ સંજોગોએ જો અત્યારે ડોનરો આગળ આવે તો કોઈ પણ સંજોગોએ સરકારી હોસ્પિટલમાં અને અન્ય બ્લડ બેંકોમાં પણ બ્લડની અછત છે, ત્યારે બ્લડની ખૂબ જ જરૂર છે। ત્યારે લોકો અને ખાસ કરીને યુવાનો બ્લડ ડોનેશન કરે આવનારા દિવસોમાં તે ખૂબ જ જરૂરી છે। કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર।